जिंदगी है तो ख्वाब है तो मुश्किलें हैं, मुश्किलें हैं तो हौसला है, हौसला है तो रास्ता है, और रास्ता है तो मंजिल जरूर मिलेगी। પછી મંજિલ આપણી વ્યવસાયની હોઈ શકે, આપણા પરિવારની હોઈ શકે, અથવા જે સંસ્થામાં આપણે વર્ષોથી છે એ લાયનવાદની હોઈ શકે। આપણે જ્યારે આપણે પીપીટી સ્ટાર્ટ થાય ત્યાં સુધી એક લાયનવાદની બેસિક વાત કરીએ। 1917 થી શરૂ થયેલી આ સંસ્થા 200 થી વધારે દેશ, 48,000 થી વધુ ક્લબો અને 13 લાખ થી વધુ સભ્યો, અને એ બધું ભેગું થઈને આપણને વિશ્વની સૌથી મોટી એનજીઓ બનાવે છે, સૌથી મોટું સર્વિસ ઓર્ગેનાઇઝેશન બનાવે છે। મિત્રો, મેમ્બર્સ અને મિશન 1.5 મેમ્બર્સ શાના માટે હોય? આપણે એક નાની એક એક્ટિવિટી કરીએ છીએ। આપણે કાલે 2 લેક્ચર થયા, એક પરિમલભાઈનું થયું લીડરશિપ પર, અને આપણા પીએમસીસી જયંતિભાઈનું થયું સર્વિસ પ્રોજેક્ટ પર। તો આ જે લાઈન છે એ લીડરશિપ, આ જે લાઈન છે એ સર્વિસ પ્રોજેક્ટ। પહેલા લીડરશિપ પર અને આ સર્વિસ પ્રોજેક્ટ પર આપણે બોલવાનું છે કે આપણે લીડરશિપ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ? સૌથી વધારે અગત્યનું શું? લીડરશિપ, એ આપણે બોલવાનું છે। અને લાસ્ટ ટેબલ તમારે બોલવાનું છે ના, લીડરશિપ ઇમ્પોર્ટન્ટ નથી, સર્વિસ ઇમ્પોર્ટન્ટ છે। લાયનિઝમ, વી આર વર્લ્ડ બેસ્ટ, ઓલ્ડેસ્ટ, લાર્જેસ્ટ સર્વિસ ઓર્ગેનાઇઝેશન। એટલે તમારે બોલવાનું છે ઇન્ક્લુડિંગ યુ કે વી આર સર્વિસ ઓર્ગેનાઇઝેશન, સર્વિસ ઇઝ વધારે ઇમ્પોર્ટન્ટ। તો એમાંથી કોણ બોલશે? લીડરશિપ વધારે ઇમ્પોર્ટન્ટ છે। કાલે આપણે લીડરશિપનો સરસ લેક્ચર પરિમલભાઈ પાસે સાંભળ્યો છે। લીડરશિપ વધારે ઇમ્પોર્ટન્ટ છે। હા, બોલો સુરેશભાઈ। માટે છે કે લીડરશિપ વગર સર્વિસ થવાની નથી। પછી આગળ જો લીડરશિપ યોગ્ય નહીં હોય તો બધી સર્વિસ પણ પ્રોપર રીતે નહીં થાય। એટલે એના માટે લીડરશિપ તો પ્રથમ જરૂરી છે। જોરદાર તાળીઓ એમના માટે। બીજું કોઈ? હા સાહેબ। लीडरशिप इम्पोर्टेंट इसलिए क्योंकि हाँ, लीडरशिप बहुत इम्पोर्टेंट है, क्योंकि वर्ल्ड में आप कहीं भी देखोगे विदाउट लीडर देयर इज नो कंट्री, देयर इज नो स्टेट, देयर इज नो सोसाइटी। तो लीडर जो है वो बहुत इम्पोर्टेंट है। अगर लीडर होगा तो वो अपने जो क्लब है, अपनी सोसाइटी, अपने जो भी एरिया है उसको वो लीडर ही जो है वो ही उसको एम्पावर करता है, उसी को वो मतलब पूरा टीम वर्क के साथ मिलकर आगे बढ़ता है। वही इनकरेज करता है कि कैसे सर्विस को और आगे बढ़ाया जाए। अगर मैं अकेले हूँ तो मैं 14 लाख ट्रीज नहीं लगा सकती थी। वो टीम जो सर्विस मैंने की है वो टीम वर्क और लीडरशिप की वजह से ही हुई है। लीडर इज वेरी इंपॉर्टेंट। ગુડ। પહેલા આપણા પીએમસીસીનું સૂચન છે, જે ઊભા થાય એનું નામ બોલે પહેલા, પછી હા બોલો। લીડરશિપ એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે। Your name? મારું નામ શરદકુમાર ઉપાધ્યાય, લાયન્સ ક્લબ ઓફ આજવા। લીડરશિપ એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કે લીડર જો નહીં હોય અથવા તો લીડરશિપ કરે એવી વ્યક્તિ જો નહીં હોય તો એ બધા છે તે પાયદળ જ છે ખાલી, અને ફોલોઅર્સ કહેવાય। પણ લીડર એમનો પ્રેરણા આપે છે, કોઈ પણ ગોલ એચીવ કરવા માટેની એમને છે તે ગાઈડન્સ આપી માર્ગદર્શન આપે છે। જે કંઈ પ્રોજેક્ટ આ ગોલ કર્યા હોય, આપણે સર્વિસના હોય કે પછી કોઈ પણ વસ્તુના, તો એ બધું આપણે લીડરશિપ ઇફેક્ટિવ અથવા તો તેને શું કહીએ કે ક્વોલિટી લીડરશિપ હશે। સિકંદર રાજા એટલા માટે થઈ ગયો કે એની પાસે લશ્કર કદાચ નાનું હતું તો પણ ભારત ઉપર એને હુમલા કર્યા। સરસ। એટલે એમનો કહેવાનો મતલબ એ છે, ત્યાંથી કોઈ બોલશે લીડરશિપ પર? ચલો ટેબલ, લીડર વધારે ઇમ્પોર્ટન્ટ કેમ છે? હા, પિયુષભાઈ લાસ્ટ। પિયુષભાઈ પાસે। મારું નામ પિયુષ પટેલ, લાયન્સ ક્લબ બોરવા, હાલમાં જીએમડી તરીકે સર્વિસ આપી રહ્યો છું ડિસ્ટ્રિક્ટમાં।
લીડર ઇમ્પોર્ટન્સ એટલા માટે છે સર કે લીડર જે ગાઈડલાઈન આપે છે અને એના પ્રમાણે જ એની ટીમે આગળ વધવાનું હોય છે અને તો જ એ કામને સક્સેસફુલી પ્રોપર રીતે પૂરું કરી શકે છે. ગઈકાલે ગ્રુપમાં પણ મેં એક મેસેજ આપેલો હતો કે પક્ષીઓ જે રીતે લીડરશિપ લઈને ચાલે છે એક યુનિટી લીડરશિપને એક યુનિટી ઊભી થાય છે અને તમારું કોઈ પણ કામ તમે સારી રીતે પૂરું કરી શકો. થેન્ક યુ પિયુષભાઈ, સરસ. એમના માટે જોરદાર તાળીઓ. લીડરશિપ માટે જેમને આર્ગ્યુમેન્ટ મૂક્યા છે એમનું કહેવું એવું છે, જો એનું આપણે કન્ક્લુઝન કાઢીએ તો એમનું કહેવું એવું છે कि शेरों की सेना जिसका नेतृत्व एक भेड़ के हाथ में हो, शेरों की सेना जिसका नेतृत्व एक भेड़ के हाथ में हो उससे कई बेहतर है भेड़ों की सेना जिसका नेतृत्व एक शेर के हाथ में हो. લીડરશિપ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ એ એમનો આર્ગ્યુમેન્ટ છે. હવે આપણે સર્વિસ પર આવીએ છીએ. હા, સર્વિસ પર તમારું નામ સાથે. મોર્નિંગ અક્ષર શાહ, ડીસી મેમ્બરશિપ અને ટીવી એલિવેશન લાયન્સ ક્લબ ઓફ બરોડા કાર્નિવલ. લાયન્સ ક્લબનો મોટો જ છે વી સર્વ. સર્વિસ એ આપણો મોટો છે કે મારે કંઈક શેર તમારી જેમ કહેવો છે, मैं तो निकला था अकेला लोग जुड़ते गए और कारवा बनता गया. સર્વિસીસ હશે તો જ મેમ્બરશિપ ડેવલપ થશે, તો જ મેમ્બરશિપ આવશે. થેન્ક યુ સર. જોરદાર હર્ષદભાઈ, તાળીઓ વગાડજો ભાઈ બધા આપણા મિત્રો. આપણા લાયનિઝમ માટે હસમુખ સુતરિયા વીઆઈપી ક્લબ. લાયનિઝમ માટે સર્વિસ અને ફેલોશિપ બે પિલર્સ છે. આપણે સર્વિસ કરીએ છીએ બધા તો જ લીડરને ઇમ્પોર્ટન્સ મળે છે. સર્વિસ કરીશું તો જ મળશે ઇમ્પોર્ટન્સ. સર્વિસ વગર બધું નકામું છે. લીડર્સનું કંઈ મહત્વ નથી. વેરી ગુડ. અક્ષય બોલો. મારું નામ ઘનશ્યામભાઈ પરમાર. લાયન્સ મારફતે આપની ક્લબમાં જેટલા સભ્યો વધુ હોય અને જેટલી સેવા વધુ કરીએ એટલો ફક્ત સેવા પર જ બોલવાનું છે, મેમ્બર બધું હોય નહીં. એ જેટલી સેવા વધારે થશે એટલો બેનિફિટ મળવાનો છે. હા. અને જે ગામમાં કે તાલુકામાં જે પ્રચાર થશે કે લાયન્સ સારું કરે છે તો એનાથી આપણને આપણો જે એ 1.5 નો જે ઉદ્દેશ છે કે આપણે થોડા સભ્યો વધારવા છે તો એનાથી સભ્યો વધશે એવી હું આપણે ફક્ત સર્વિસ પર બોલવાનું છે. સભ્યો કેમ વધશે, કેવી રીતે વધશે, આપણે સેવા કેમ મહત્વની છે લાઈનવારમાં. બંને એકબીજાના આપણું લીડરશિપ હતું બધી ગયું. હવે સાથે लायंस का मोटो ये 20 सर्व. जब हमारे अंदर ये भाव आता है कि हम सर्व कर रहे हैं, एक मिनट अंदर बात होगी प्लीज. हमारे अंदर जब भाव आया कि हमें सेवा करना है और जब हमने इसकी शुरुआत करी उसी से ये ऑर्गेनाइजेशन बना है. टीम की सेवा का जो भाव है वो सबसे इम्पोर्टेंट है. ऊपर से लेकर नीचे तक अगर आपका कोई भी डोनेशन अगर आ रहा है तो सेवा के कार्य के लिए आ रहा है. हम जब सर्विस एक्टिविटी के लिए जाते हैं तो वहाँ पर ये नहीं देखा जाता है कि मेंबर कितने हैं या वहाँ पर लीडर कौन कर रहा है. हम लोग जब येलो जर्सी लेके लायंस में जाते हैं तो वहाँ पर देखा जाता है कि हाँ ये सेवा कर रहे हैं. इसी से पूरे समाज में जागृति फैलती है, उसी से लीडरशिप डेवलप होती है और उसी से मेंबरशिप होती है. વેરી ગુડ. ચેતનભાઈ. હા, ડોક્ટર સાહેબ ને પછી સુમનજી ને પછી કેતનભાઈ. આપણે આ ત્રણને લાસ્ટ લઈશું. હા. Lions service activities. Lions is known by the service activities. World and Best NGO ટકી રહેવા માટે પણ તમારે પરમેનન્ટ પ્રોજેક્ટ્સ કરવા મળે જેના બેનિફિટ સોસાયટીને મળે. તમે ગમે તેટલા લીડર સારા હોય, ગમે તેટલા માણસો હોય, પણ જો સર્વિસ એક્ટિવિટી રેકગ્નાઇઝ સોસાયટી બાય ના થાય તો યુ આર બીન થ્રોન આઉટ. કારણ કે બીજી ઘણી સંસ્થાઓ છે કે જે એનજીઓ તરીકે કામ કરે છે. સો વી હેવ ટુ ડુ ધ સર્વિસ એક્ટિવિટી બીકોઝ ઇટ ઇઝ અવર મોટો. થેન્ક યુ ડોક્ટર વિજયભાઈ. જોરદાર તાળીઓ. સુમનજી અને પછી કેતનભાઈ. सुमन यादव,
सर्विस ऑर्गेनाइजेशन, जिसकी हमारी पहचान ही क्लब इंटरनेशनल क्लब की है, और जहाँ से हमें या डोनेशन आ रहा है सिर्फ सर्विस के नाम पे, तो सर्विस करते हुए हम इसकी पहचान बनाए और गवर्नर बनेगा। थैंक यू सुमन जी, जोरदार ताली। केतन भाई, लास्ट આપણું લીડરશિપ પતી ગયું. લાયન્સ કેતન પટેલ, લાસ્ટ બે. લાયન્સ ક્લબ ગોરવા પ્રેસિડેન્ટ. સર્વિસમાં આપણે જે બી નાની મોટી સેવા કરીએ છીએ, એક પછી એક સેવા કરીશું તો આપણે લીડરશિપ મળશે. વગર સેવાએ આપણે લીડરશિપ બનવાની બી નથી. અને સક્સેસ તમે આગળ વધો સેવા આ કરવા. બધાના આર્ગ્યુમેન્ટ બહુ જોરદાર છે અને આ બધા આપણે માઇન્ડમાં કોઈને લખવું હોય તો લખી શકે, બાકી માઇન્ડમાં રિકોલ કરવાની જરૂર છે. બરાબર? પ્લીઝ અબ હો ગયા આપણા લીડર. ખાલી આ દાદીજીને આપી દો લીડરશિપ માટે. Leader is at the heart of the service activity. તમારું નામ સાથે. I'm Harshad Dani, Baroda West. Leader is the heart of the service activity. The service activity is required of fund. Like Shashikant last year, he just trial and collected 4 lakh rupees. So that's the leadership. That's all. આ બધાના આર્ગ્યુમેન્ટ હતા કે સર્વિસ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. એમનું કેવું છે કે તમે વેદ ભણ્યા હોય કે ના ભણ્યા હોય, पर कोई वेद ना भणी हो तो एक अगत्यनु है। जिसने खुद को दुनिया में खर्च किया है उसी को लोगों ने गूगल पर सर्च किया है। પણ મિત્રો મને એ કહો, લીડરશિપ માટે કોણ જોઈએ? લીડરશિપ માટે તમને વાત કરું છું, જે લીડરશિપ ની જેમને વાત કરી, લીડરશિપ ક્યાંથી આવશે? લીડર્સ ક્યાંથી આવશે? આપણને લીડર ક્યાંથી મળશે? મેમ્બરશિપમાંથી. મેમ્બરશિપમાંથી. સર્વિસ કોણ કરશે? મેમ્બર્સ. વગર મેમ્બર સર્વિસ થઈ શકે? વગર મેમ્બર્સ લીડર બની શકે? કોઈએ કહ્યું કે સુમનજી કહ્યું કે ડોનેશન આપણને આવે છે સર્વિસના નામથી. ડોનેશન કોણ કરે છે? મેમ્બર્સ અથવા એના રિસોર્સિસ. મેમ્બર અથવા એના રિસોર્સિસ એ ડોનેશન કરે છે. એટલે વિધાઉટ મેમ્બરશિપ service is impossible. Without membership, leadership is impossible. જ્યારે આપણે લીડરશિપ ની વાત કરીએ છીએ, it means એની અંદર members automatically આવી જાય છે. આનું નામ છે જતીનભાઈ. જતીન, આખું નામ જતીનભાઈ? જતીનભાઈ કનુભાઈ પટેલ. હું એમને જતીનભાઈ કહું, એમને સામે આંગળી કરીને પટેલ કહું. It doesn't mean કે માણસ બદલાઈ જવાનો છે. હું ફક્ત જતીનભાઈ કહું અથવા સામે એમની સામે આંગળી કરીને પટેલ કહું, it doesn't mean કે માણસ બદલાઈ જવાનો છે. જ્યારે આપણે લીડરશિપની વાત કરીએ, it doesn't mean કે એની અંદર મેમ્બરશિપ ઇન્ક્લુડ નથી. જ્યારે આપણે સર્વિસની વાત કરીએ, it doesn't mean કે એની અંદર મેમ્બરશિપ ઇન્ક્લુડ નથી. ઘણા બધા એવા આર્ગ્યુમેન્ટ આપે છે કે આપણે ફક્ત મેમ્બરશિપની વાતો કરીએ છીએ. લીડરશિપ ક્યાં છે? આપણે ફક્ત મેમ્બરશિપની વાત કરીએ છીએ. સર્વિસ પ્રોજેક્ટની વાતો ક્યાં થાય છે? આપણે વર્લ્ડના બેસ્ટ સર્વિસ ઓર્ગેનાઇઝેશન છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ સર્વિસ ક્યારે થશે? જ્યારે આપણી પાસે સારા મેમ્બર આવશે. હું ફરી આ એક વાત ક્લિયર કરી દઉં છું, હું નંબરની વાત નથી કરતો, હું મેમ્બરશિપ માટે લેક્ચર આપી રહ્યો છું. અહીંયા હું નંબર્સની વાત નથી કરતો, હું સારા મેમ્બરશિપની વાત કરું છું. મિત્રો, ગાંધીજી હતા ને, ગાંધીજી એમની ચોથી પત્નીના પુત્ર. ગાંધીજી ચોથી પત્નીના પુત્ર હતા. રવિન્દ્રનાથ ટેગોર એમના પિતાની 14મી સંતાન હતા. ભીમરાવ આંબેડકર એમની પત્નીના 14મી સંતાન હતા. સુભાષચંદ્ર બોઝ 10 સંતાનો હતી એમના પિતાની, એમાંની 9મી સંતાન હતી. નરેન્દ્ર મોદી 6 ભાઈ બહેન. શશિકાંતભાઈ, નરેન્દ્ર મોદી 6 ભાઈ બહેન. રાહુલ ગાંધી 2 ભાઈ બહેન. What is the moral of the story? વધારે હોવા જોઈએ. આમ તો અમારે તો મહાપુરુષો પેદા ના થાય.
એટલે હમ તો હમારે તો જ્યારે આવે ને ત્યારે મહાપુરુષ આવવાના બંધ થઈ ગયા. અંબેડકર 14મી સંતાન હતા, શ્રી કૃષ્ણ 8મી સંતાન હતા. એટલે ત્યાં પણ મેમ્બરશિપ તો જોઈએ જ છે. જ્યારે મેમ્બરશિપ આવશે તો એમાંથી જ કોઈ વિવેકાનંદ આવશે, એમાંથી જ કોઈ મહાત્મા ગાંધી આવશે, એમાં જ 8મી સંતાન થઈને કોઈ શ્રી કૃષ્ણ આવશે. જ્યારે નવા મેમ્બર આવે છે તો એની સાથે એક નવું જોશ આવે છે. જ્યારે નવા મેમ્બર આવે છે તો એની સાથે નવા વિચારો આવે છે. જ્યારે નવા મેમ્બર આવે છે તો એની સાથે નવા રિસોર્સેસ આવે છે. જ્યારે નવા મેમ્બર આવે છે તો એની સાથે નવા આઈડિયાઝ આવે છે. જ્યારે નવા મેમ્બર આવે છે તો સંસ્થાનું સતત ચાલતી રહે છે. એટલે ફર્સ્ટ લીડરશિપ, સર્વિસ અને મેમ્બરશિપ, વિચ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ? હવે તમે બોલો, વિચ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ? મેમ્બરશિપ, લીડરશિપ અને સર્વિસ ત્રણેય ઇક્વલ ઇમ્પોર્ટન્ટ છે. ત્રણેય એકબીજા સાથે સંકળાયેલા છે. મેમ્બરશિપ વગર લીડરશિપ શક્ય નથી. લીડરશિપ વગર નવી મેમ્બરશિપ આવવી શક્ય નથી. મેમ્બરશિપ નથી તો સર્વિસ અશક્ય છે. સર્વિસ ના હોય તો નવા મેમ્બરશિપ એટ્રેક્ટ નહીં થાય. સર્વિસ ના હોય તો નવા લીડર નહીં થાય. એટલે લીડરશિપ, સર્વિસ અને મેમ્બરશિપ ત્રણે વધારે ઇક્વલ છે. અને જ્યારે આપણે મિશન 1.5 ની વાત કરીએ છીએ તો મિશન 1.5 ફક્ત મેમ્બર વધારવાની વાત નથી. મિશન 1.5 છે વધારે સેવાઓ વધારવાની વાત. મિશન 1.5 છે નવા લીડરશિપ ડેવલપ કરવાની વાત. કેમ કે જ્યારે નવા મેમ્બર્સ આવશે તો એવા એરિયાઝ, નવી ક્લબો બનશે તો એવા એરિયા જ્યાં હજુ સુધી આપણી સેવાઓનો વ્યાપ નથી પહોંચ્યો, જ્યાં હજુ સુધી આપણે સેવાઓ નથી કરી શક્યા, ત્યાં આપણી સેવાઓનું વિસ્તરણ થશે. વાય મેમ્બર નેક્સ્ટ. અને એના માટે મિત્રો આપણું માઇન્ડસેટ બદલવાની જરૂર છે. એના માટે આપણું माइंडसेट बदलवानी जरूर है. डर के आगे जीत नहीं है, डर के आगे दर्द है. आपको माइंडसेट है कि डर के आगे जीत है. गाय दूध नहीं देती है, गाय में से दूध निकालना पड़ता है. आपको माइंडसेट है कि गाय दूध देती है. डर के आगे जीत है, डर के आगे दर्द है. कुछ करने के लिए, कुछ पाने के लिए कुछ पाने के लिए कुछ खोना नहीं पड़ता, कुछ पाने के लिए कुछ करना पड़ता है. आपको माइंडसेट है तो कुछ पाने के लिए कुछ खोना पड़ता है. અને એના માટે આપણું માઇન્ડસેટ બદલવાની જરૂર છે. ઘણા બધા અમે પણ કહીએ છીએ કે મિશન 1.5 વર્ષોથી ચાલે છે. માઇન્ડસેટ છે, પૂરું થશે જ નહીં, પણ એના માટે આપણું માઇન્ડસેટ બદલવાની જરૂર છે. असफलता एक चुनौती है, इसे स्वीकार करो. असफलता एक चुनौती है, इसे स्वीकार करो. क्या कमी रह गई देखो और सुधार करो. कुछ किए बिना ही जैसे कार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती. एडिसन जब बल्ब નો આવિષ્કાર કર્યો હતો 10,000 વાર એ અસફળ થયો અને પછી એને સફળતા મળી ગઈ. તો એને પૂછવામાં આવ્યું કે 10,000 વાર ટ્રાય કરી, તો કે ભાઈ 10,000 વાર ટ્રાય કરી એનાથી હું એ શીખ્યો કે અસફળ થવાના 10,000 કારણ ક્યાં ક્યાં છે. 10,001મી વાર સફળ થઈ. જે હેરી પોટરની લેખિકા હતી J.K. રાઉલિંગ, હેરી પોટર એની લેખિકા J.K. રાઉલિંગ એ 12 વાર એની બુક પ્રકાશકોએ રિજેક્ટ કરી અને છતાં એને લખવાનું ચાલુ રાખ્યું અને પછી વર્લ્ડની બેસ્ટ સેલર બની. અબ્રાહમ લિંકન એ દરેક ઇલેક્શન હારી ગયા અને પછી અમેરિકાના એક સક્સેસફુલ રાષ્ટ્રપતિ બન્યા. અમિતાભ બચ્ચન એમની આવાજના લીધે એમને રિજેક્ટ કરવામાં આવ્યા હતા અને આજે એ જ આવાજ એમની પહેચાન છે. એટલે असफलता एक चुनौती है, इसे स्वीकार करो. મિશન 1.5 જે લીધું છે તો એવું નથી કે વર્ષોથી પૂરું નથી થયું, એવું તો હવે બી પૂરું નહીં થાય, ડેફિનેટલી પૂરું થશે. એટલે એ 10,000 વાર પ્રયાસ કર્યા પછી થાય. નેક્સ્ટ થોડું આપણે એકેડેમિક નોલેજ પણ લઈ લઈએ કે જ્યારે આપણે મેમ્બરશિપની વાત કરીએ ત્યારે
એટલે લોકોને આપણે અપ્રોચ કરીએ. મિત્રો, મેમ્બર વધારવાનું કે મેમ્બર બનાવવાનું કે ક્લબો બનાવવાનું કોઈ રોકેટ સાયન્સ નથી. આપણે કહેવું પડશે, આપણે કહીશું તો મેમ્બર બનશે. આપણે પોતે વિચાર કરીએ કે આપણે આપણા મિત્ર વર્તુળમાં કેટલી વાર કહ્યું, તો જ્યારે આપણે કહીએ તો કઈ ટાઈપના મેમ્બર્સ હોય છે. કોઈ વાત છે જતીનભાઈ? રેગ્યુલર મેમ્બર. કોઈ કહેશે રેગ્યુલર મેમ્બર એટલે રૂટીન મેમ્બર. આપણે જે બધા રેગ્યુલર મેમ્બર હોઈએ જેની રૂટીન એન્ટ્રી ફીસ છે આપણી $35, $50 આપણી એન્યુઅલ ફીસ છે, એ આપણા રેગ્યુલર મેમ્બર. ધેન ફેમિલી મેમ્બર. ફેમિલી મેમ્બર કોઈ કહેશે? આસિફભાઈ સિવાય ફેમિલી મેમ્બર બધાને ખબર છે. ફેમિલી મેમ્બર એક મેમ્બર એના ફેમિલીના બીજાને મેમ્બર બનાવી શકે. કેટલા જણને બનાવી શકે? ચાર મેમ્બર. મેમ્બર. એક ફેમિલી હેડ હોય એના 4 ડિસ્કાઉન્ટેડ મેમ્બર હોઈ શકે, જેની ફી આશીષભાઈ 50% હોય. 50%. That is family member. Student member કોઈ કહેશે? સ્ટુડન્ટ હાથ ખાલી ઊંચો કરો, કોઈને ખબર હોય તો. હા બોલો, એક મિનિટ ઉભા થઈને. ડીઓ મેમ્બર સ્ટુડન્ટ મેમ્બર, નોટ ડીઓ મેમ્બર. સ્ટુડન્ટ મેમ્બર ની વાત ચાલે છે. રેગ્યુલર લાયન મેમ્બર એની 50% એની 100 ફી છે એવું બધું ક્યાં છે? ના. ડીઓ ના પડે. ડીઓ મેમ્બર ની વાત નથી કરતો. સ્ટુડન્ટ મેમ્બર. સ્ટુડન્ટ મેમ્બર. ડીઓ ના સ્ટુડન્ટ મેમ્બર મેન ક્લબમાંથી કોઈ છે? આશીષભાઈ 18. હા બોલો. 18 થી 35. એક મિનિટ. 18 થી 35 વર્ષના અને નો એન્ટ્રી ફી. અને નો એન્ટ્રી ફી. અને હા, હાફ ફીસ. થોડા નજદીક છે. 18 થી 30 વર્ષની ઉંમર હોય. 18 થી 30 વર્ષની ઉંમર હોય. નંબર 1. નંબર 2, કોઈ કોલેજ યુનિવર્સિટીનો એ સ્ટુડન્ટ હોવું જોઈએ, એની પાસે એનો પ્રૂફ હોવું જોઈએ. એ પ્રૂફ આપણે અટેચ કરવું પડે. એવા મેમ્બરને તમે લાયન્સમાં લો છો તો એની એન્ટ્રી ફીસ નથી લાગતી. knowledgeable leader. એના ડ્યુઝ હાફ આવે છે. 18 થી 30, મિનિમમ 18, મેક્સિમમ 30 યર્સ. સ્ટુડન્ટ મેમ્બર, જ્યાં સુધી આપણને થોડું એકેડેમિક નોલેજ ના હોય તો આપણે મેમ્બરશિપને અપ્રોચ કરવામાં કેવી રીતે કરી શકીશું? તો સ્ટુડન્ટ મેમ્બર તમે લઈ શકો છો. એમાં મોટા મોટો બેનિફિટ એ છે કે એમાં એન્ટ્રી ફીસ નથી લાગતી. લિયો લાયન મેમ્બર. લિયો લાયન મેમ્બર કોઈ કહેશે? લિયો મેમ્બરની વાત નથી કરતો. લિયો લાયન. હા બોલો નિકીભાઈ. After 366 days of Leo, they can join Lions. અને 2 વર્ષ ફી હાફ છે. બીજું કોઈ કન્ડિશન એના માટે? લિયો મેમ્બર્સ મને ખબર છે. લિયો મેમ્બર્સ हाँ शायना आपका सन है वो लियो मेंबर है ना? बहुत अच्छे से नहीं बताया, बट 2 टाइप के लिए होते हैं। अल्फा होता है, छोटे बच्चे होते हैं जो इनकी एज होती है 12 to 18, और दूसरा जो सेकंड ग्रुप होता है वो 18 to 30. लियो मेंबर्स कोई पण क्लब लियो क्लब स्पॉन्सर કરી શકે. કોઈ ભી ક્લબ લિયો ક્લબ સ્પોન્સર કરી શકે. એના માટે જે સ્પોન્સર ક્લબ છે એને ફક્ત $100 ઇરરિસ્પેક્ટિવ ઓફ નંબર ઓફ મેમ્બર્સ. એ ક્લબમાં કેટલા લિયો મેમ્બર્સ છે એનાથી કઈ જ મતલબ નથી. ઇરરિસ્પેક્ટિવ ઓફ ધ નંબર ઓફ ધેટ પર્ટિક્યુલર લિયો ક્લબ. કોઈ પણ ક્લબ એની લિયો ક્લબ બનાવી શકે. કન્ડિશન છે જેવું એમણે કહ્યું, અલ્ફા અને ઓમેગા 2 કેટેગરી આવે છે. 12 થી 18 એટલે અલ્ફા અને 18 થી 30 અને ઓમેગા મેમ્બર કહેવામાં આવે છે. $100 સ્પોન્સર ક્લબને આપવાના હોય છે ફક્ત એન્યુઅલી, અને એ લિયો ક્લબ બને છે. હવે આપણી વાત આવે છે લિયો લાયન મેમ્બર. લિયો લાયન એ લિયો નો શબ્દ તમને કહ્યું કે લિયો મેમ્બર કેવી રીતે બને છે. આપણી અહીંયા વાત છે લિયો લાયન મેમ્બર. આપણે અહીંયા લાયન્સ ક્લબના મેમ્બર્સની વાત કરીએ છીએ, જેમની પાસે પૂરો લાયન્સ ક્લબનો રાઈટ હોય છે એની વાત કરીએ છીએ. લિયો લાયન મેમ્બર એટલે તમને થોડું નજદીક હતા નિકીબેન. કોઈ પણ લિયો મેમ્બર લિયો ક્લબમાંથી નીકળે અને ફરીથી આપણો કોઈ પણ લિયો મેમ્બર
એ લિયો ક્લબમાંથી નીકળે અને 6 મહિના પહેલા વિધિન 6 મંથ્સ એ કોઈ લાયન્સ ક્લબમાં જોઈન થાય, નંબર 1 કન્ડિશન નંબર 1 કોઈ પણ લિયો મેમ્બર એની ક્લબમાંથી લાયન્સ ક્લબમાં આવે વિધિન 6 મંથ્સ, નંબર 1. બીજી એની ઉંમર 18 થી 35 વર્ષ હોવી જોઈએ. નંબર 2 એની ઉંમર 18 થી 35 વર્ષ હોવી જોઈએ. નંબર 3 એને લિયો તરીકે 366 દિવસ પૂરા કરેલા હોવા જોઈએ. 365 days and 1 day, એક વર્ષ અને એક દિવસ લિયો તરીકેનું એનું કમ્પ્લીટ થયેલું હોવું જોઈએ. હવે એનાથી બેનિફિટ શું હોય? મેમ્બરશિપ નવી બનાવવાની, નવી ક્લબ બનાવવાની હોય, રોકેટ સાયન્સ. પહેલા લિયો ક્લબ બનાવો, આ વર્ષે તમે લિયો ક્લબ બનાવી. લિયો ક્લબ બનાવી એની અંદર તમારે 20 મેમ્બર લીધા, બરાબર? તમારા સન છે, ડોટર છે, સન ઇન લો, ડોટર ઇન લો, ફ્રેન્ડ્સ, આપણી એક લિયો ક્લબ બનાવી. એક વર્ષ અને એક દિવસ થાય એઝ અ લિયો મેમ્બર તમે એમને લાયન્સમાં લઈ લો અથવા નવી લાયન્સ ક્લબ બનાવો, તો બેનિફિટ શું થશે? એની એન્ટ્રી ફી નહીં લાગે, એની એન્ટ્રી ફી વેવ થઈ જશે અને એન્યુઅલ ડ્યુઝ હાફ લાગશે. કાયમ નહીં, એજ કહ્યું ને મેં, એજનો ક્રાઇટેરિયા આપ્યો ને 18 to 35 વર્ષ. તો that is Leo Lion members. Life members. Life member કોને કહેવાય? હા છે ભાઈ. સુરેશભાઈ ક્યાં ગયા? 650. હા બધા સંભળાય એવું બધું. $650 ની કઈ લાઈન પર બેસી શું ક્રાઇટેરિયા છે? કેટલા વર્ષ તો એનું લાયનિઝમ થયેલું હોવું જોઈએ? 15 વર્ષ. નહીં. હા એટલે આટલું સાચું છે. 20 વર્ષ એના કમ્પ્લીટ થયેલા હોવા જોઈએ અથવા 15 વર્ષ કમ્પ્લીટ હોવા જોઈએ અને એની ઉંમર 70 પ્લસ હોવી જોઈએ. આઈધર 20 years of any age or 15 વર્ષ એના લાયનિઝમમાં થયેલા હોવા જોઈએ અને 70 years ની એની એજ થઈ ગઈ હોવી જોઈએ. તો એને $650 ભરીને એ લાઈફ મેમ્બર બની શકે છે. પછી એને હોલ લાઈફ મેમ્બરશિપ ફી, ડ્યુઝ બધે ઘટે ભરવાની જરૂર નથી. લાઈફ મેમ્બર તો આ પણ એક જે સારા ઇન્ડસ્ટ્રીયલિસ્ટ હોય, તમે એવું હોય કે તો ફીનો પ્રોબ્લેમ આવે છે, તમે એને જેને પૈસાની ઇશ્યુ નથી, તમે એને ડાયરેક્ટ લાઈફ મેમ્બર બનાવી શકો છો. કોઈ સારા વ્યક્તિ છે, સારા ઇન્ડસ્ટ્રીયલિસ્ટ છે અને એવું હોય કે 2 વર્ષ રહ્યા, 3 વર્ષે છોડી દે કદાચ, તો તમે એને લાઈફ મેમ્બર તરીકે તમારા ઓર્ગેનાઇઝેશનમાં, આપણા ઓર્ગેનાઇઝેશનમાં, આપણી ક્લબમાં લઈ શકીએ છીએ. અને આ એક મોટું ટૂલ છે મેમ્બરશિપ વધારવાનું. લાસ્ટ છે એસોસિએટેડ પ્રિવિલેજ મેમ્બર. એસોસિએટેડ પ્રિવિલેજ મેમ્બરમાં એસોસિએટ મેમ્બરમાં લાયન્સ ક્લબ બરોડાના સભ્ય છે અને એમને લાયન્સ ક્લબ માંડવીનું પણ સભ્ય થવું છે, તો થઈ શકે છે. એના માટે એને ઇન્ટરનેશનલ ડ્યુ ડબલ ભરવાની જરૂર નથી. ફક્ત જે ક્લબની ફીસ છે, ક્લબનું જે એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સ છે, લંચ ડિનરનો ખર્ચો છે, એ પ્રમાણે ક્લબ જે નક્કી કરતું હોય એ આપી શકે છે. પણ જેની મેઇન ક્લબ છે, બધી જ પોસ્ટ, બધી જવાબદારી, બધી જ રિસ્પોન્સિબિલિટી, પ્રેસિડેન્ટ, ઝોન ચેરમેન, રિજન ચેરમેન, કોઈ પણ પોસ્ટ પર એ એની બેઝ ક્લબમાંથી જ બની શકે, એસોસિએટ ક્લબમાંથી ના બની શકે. એસોસિએટ મેમ્બર અને પ્રિવિલેજ મેમ્બર, તમે ભૂપેન્દ્રભાઈ પટેલને આપણા લાયન્સ ક્લબના મેમ્બર બનાવવા હોય, એ આપણી ક્લબની મીટિંગમાં ના આવે, ધીસ પ્રિવિલેજ મેમ્બર. પણ પ્રિવિલેજ મેમ્બરની અંદર બી તમને ઇન્ટરનેશનલ ડ્યુઝ તો ભરવા જ પડે. એવું નથી કે તમે ઇન્ટરનેશનલ ડ્યુઝ ના ભરો તો ચાલે. કોઈ પણ સારા સન્માનીય વ્યક્તિને આપણે લાયન્સ ક્લબની મેમ્બરશિપ આપણે આપી શકીએ અને આપણે કહી શકીએ કે બ્રાન્ડિંગ આપણી બ્રાન્ડ છે, આ અમારા ક્લબના મેમ્બર છે. એ રીતે તમે એમને ફીસ લઈને પ્રિવિલેજ મેમ્બર તરીકે અનાઉન્સ કરી શકો. ભલે એ તમારી કોઈ પણ મીટિંગમાં ના આવે, કોઈ પણ કાર્યમાં ના આવે, પણ કોઈક વાર તમને આવે કરે પ્રિવિલેજ મેમ્બર તરીકે. આ બેસિક એકેડેમિક નોલેજ રહ્યું આપણું ટાઈપ ઓફ મેમ્બરશિપનું. નેક્સ્ટ ઓકે સર. ક્વોલિટી મેમ્બર્સ. કોઈ કહેશે ક્વોલિટી મેમ્બર એટલે શું? વોટ ઇઝ ધ મીનિંગ ઓફ ક્વોલિટી મેમ્બર્સ?
જે મિત્રને આપણે આપણી જોડે ડાઇનિંગ ટેબલ પર બેસાડીને જમાડી શકીએ એવા દે આર ધ ક્વોલિટી મેમ્બર્સ અને ઇટ શુડ બી બાય ઇન્વિટેશન ઓનલી. વેરી ગુડ. ના ડોક્ટર એ લોકો ઓર્કેડ નહીં, ક્વોલિટી મેમ્બર્સ ની ડેફિનેશન જે વ્યક્તિને આપણે આપણી કિચનમાં આપણા ડાઇનિંગ ટેબલ પર આપણી સાથે બેસીને જમાડી શકીએ એને ક્વોલિટી મેમ્બર કહેવાય. જેને આપણે આપણી સાથે ફેસબુક પર ફોટો અપલોડ કરી શકીએ એને ક્વોલિટી મેમ્બર કહેવાય. જ્યારે આપણે 5 રૂપિયાની પેન લઈએ તો 2 વાર ચલાવીને ચેક કરીએ ચાલે છે કે નહીં. કોઈ ચેક કર્યા વગર લીધી છે આજ સુધી પેન? 5 રૂપિયાની પેન જ્યારે આપણે 2 વાર ચલાવીને ચેક કરીને લઈએ છીએ, જ્યારે તમે મેમ્બર લેતા હો ક્લબની અંદર, જેની સાથે તમે એક્ટિવિટી કરો છો, ફોટા અપલોડ કરો છો, જેની સાથે આપણે ટ્રેનિંગમાં જઈએ છીએ, એ મેમ્બરને પણ ચકાસીને લો. ધેટ ઇઝ ક્વોલિટી મેમ્બર. નેક્સ્ટ મેમ્બર રિટેન્શન. અત્યારે મેં વાત કરી મેમ્બરશિપ ગ્રોથની વાત કરી. જેટલી મેમ્બરશિપ ગ્રોથ જરૂરી છે એટલી મેમ્બરશિપ રિટેન્શન પણ જરૂરી છે. ટ્રાન્સપરન્સી અત્યારે સમય મર્યાદા છે, લાંબુ નથી જતો. ટ્રાન્સપરન્સી ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. લીડર અને મેમ્બર વચ્ચે, બે મેમ્બર્સની વચ્ચે ટ્રાન્સપરન્સી ખૂબ જરૂરી છે. જ્યાં સુધી ટ્રાન્સપરન્સી નહીં આવે રિટેન્શનનો ઇશ્યુ આવશે. ઇન્વોલ્વમેન્ટ. દરેક મેમ્બરને તમે ઇન્વોલ્વ કરો તમારી એક્ટિવિટીમાં, તમારી મીટિંગ્સની અંદર. કોઈને અલગ અલગ એજન્ડા આપો, કોઈને પ્રેયર આપો, કોઈને વોટ ઓફ થેન્ક્સ આપો, એમઓસી આપો. અલગ અલગ રીતે સર્વિસ પ્રોજેક્ટની અંદર કોઈને તમે અલગ અલગ જવાબદારી આપો. આ એક પ્રોજેક્ટની તને તારી જવાબદારી છે અને એને ઇન્વોલ્વ કરો તો મેમ્બરશિપ રિટેન્શન થશે. રિસ્પેક્ટ એવરીવન્સ ટેલેન્ટ. બે એન્જિનિયર, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના બે એન્જિનિયર ઉભા હતા એક ધ્વજપોલની સામે અને ત્યાંથી ગામડી ગયો કે શું વિચાર કરો છો? તો કે આ ધ્વજપોલ છે એટલું લાંબુ, એની ઊંચાઈ અમારે માપવાની છે. એટલે ગામડીઓ આવ્યો, પાણાથી નટબોલ્ટ ખોલ્યા અને સોવડાવી દીધું, માપ્યું અને કહ્યું કે ભાઈ 10 ફૂટ 8 ઇંચ અને જતો રહ્યો. જેવો ગયો બંને એન્જિનિયર જોરથી હસ્યા. ડફોર ગામડીઓ. આપણે એને ઊંચાઈ માપવાની કહ્યું હતું, લંબાઈ માપની જતો આપણને એવું લાગે કે આપણને જ આવડે છે. VRMBA મને બધું આવડે છે, પણ બીજાને ટેલેન્ટને પણ રિસ્પેક્ટ આપો, એને કામ કરવાની તક આપો. ડફોર ગામડીઓ તો કે આપણા વડોદરા કોર્પોરેશનના બધા એવા જ છે. ડોન્ટ ક્રિટિસાઇઝ. કોઈને ક્રિટિસાઇઝ નહીં કરો. આ તો આમ છે, આ તો તેમ છે. ઈગો નહીં રાખવાનો. ક્લબની અંદર ઈગોલેસ એટમોસ્ફિયર હોવું જોઈએ. સાસુમાં મંદિર ગયા હતા, રસ્તામાં આવતા સામેથી એક બાબાજી આવ્યા. તો બાબાજી ક્યાં ગયા હતા? તમારા ઘરે ગયો હતો, તમારી વહુ હતો એને કહ્યું જાઓ બાબાજી આટો નથી ગયો. શું વાત કરો છો? હમણાં હજુ 4 દિવસ થયા અને લગન ને તમે ના પાડી દીધી, ચાલો મારી સાથે પાછા. એટલે બાબાજી ખુશ થઈ ગયા કે આપણને તો આટો મળી જશે. ઘરે સુધી આવ્યા, પેલા વહુને પૂછ્યું કે તે ના પાડી દીધી, તું કાલની આવેલી? ના પાડતું આપણે કથા બી હોય ને, કાલનો આવેલો આપણને શીખવાડે છે. કાલની આવેલી ના પાડી દીધી કે હા સાસુમાં ના પાડી દીધી કે આટો નથી. જાઓ બાબાજી આટો નથી. ના પાડીશ તો હું પાડીશ. એ ના પાડતા આ ઈગોલેસ એટમોસ્ફિયર હોવું જોઈએ. જ્યારે ઈગો હોય તો ક્લબમાં રિટેન્શનનો મોટામાં મોટો ઇશ્યુ આવે છે. નેક્સ્ટ थैंक यू सो मच. बेवजह बेवक्त बेहिसाब मुस्कुरा देता हूँ. बेवजह बेवक्त बेहिसाब मुस्कुरा देता हूँ. आधे दुश्मनों को तो यूं ही हरा देता हूँ.